પણ જ્યાં સુધી હનુમાનજી ન મળે ને ત્યાં સુધી રામજીને પણ મળી શકાતું નથી. એમ ભગવાનને મળવાનું સાધન એટલે સત્સંગ છે, કીર્તન છે. ભગવાન કૃષ્ણનો જન્મ ક્યાં થયો? મથુરાની જેલમાં. પણ ભગવાન એક ક્ષણ જેલમાં રહ્યા નથી. વસુદેવ અને દેવકીના લગ્ન થયા. દેવકીનો ભાઈ કંસ પોતાના રથમાં બેસી એને વડાવવા માટે જાય છે. પણ પરમાત્મા એને ખબર હતી કે આ તો કંસ છે, અને જ્યાં કપટ થાય ને ત્યાં કોઈ દી કૃષ્ણ રીએ નહીં. ખોટું થતું હોય ત્યાં કોઈ દી કૃષ્ણ એક ક્ષણ માટે ન રોકાય. એટલે આકાશમાંથી ભગવાને આકાશવાણી કરી કે હે કંસ, આ તું જેને લઈને જાસ ને એ તારી બેન દેવકીનું 8મું સંતાન, કે તારો કાળ બનશે અને તને મારી નાખશે. કંસે વિચાર કર્યો, દેવકી રીએ તો બાળક જન્મે ને. ધડથી એની બેનને મારવા માટે તૈયાર થયો. એવામાં વસુદેવજીએ કંસને વચન આપ્યું કે મારે ત્યાં જે જે સંતાન જન્મશે ને એક એક સંતાન કે હું તારી પાસે લઈ આવીશ. એક એક સંતાનને લઈ અને વસુદેવજી કે હું તારી પાસે આવીશ. બેયને કારાગૃહમાં કેદ કરી દીધા. વસુદેવજીને ત્યાં પ્રથમ બાળકનો જન્મ થયો. વસુદેવજી પોતાના વચન પ્રમાણે એ બાળકને લઈને કંસની પાસે જાય છે. પણ કંસને આ બાળક ઉપર દયા આવી. શું કામ? તો કે મને મારનારો તો 8મો કાળ છે, કે આ તો પેલું બાળક છે. બાળકને છોડી દે છે. દેવર્ષિ નારદ ફરી એકવાર કંસની પાસે આવ્યા અને કંસને કીધું કે હે કંસ, તમે તો બહુ દયાળુ છો, કે બાળકને તમે છોડી દીધો. કંસ કે હા, કે મને તો અમે કે 8મું સંતાન મારશે ને, આ તો કે પેલું છે. પણ ત્યારે દેવર્ષિ નારદે કીધું કે જો આ પાપ નહીં કરે ને તો ભગવાન આવશે નહીં, અને ભગવાન નહીં આવે ને તો અધર્મ કાયમ કે આમનમ ને આમનમ ચાલતો રહેશે. પણ ધર્મ ઉપર જય મેળવવાની હતી ભગવાન કૃષ્ણને. એટલે કંસને દેવર્ષિ નારદે જેવી વાત કીધી, તરત જ કંસે પ્રથમ બાળકનું મૃત્યુને ઘાટ ઉતારી દે છે. એમ કરતા 6 બાળક દેવકીના કંસ છે એ મારી નાખે છે. 7મું બાળક જન્મવાનું હતું ત્યારે ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન આપી વસુદેવજીને ત્યાં દેવકીજીના ઉદરમાંથી રોહિણી માતાના ગર્ભની અંદરમાં સંકર્ષણ કરાવે છે. શું કામ? કે બલરામજી દાઉજી મહારાજનો જન્મ છે. પણ ભગવાને કીધું હતું કે જ્યારે ત્રેતા યુગની અંદરમાં મેં રામ અવતાર લીધો હતો ત્યારે તમે લક્ષ્મણ બનીને મારી સેવા કરી હતી. પણ આ દ્વાપર યુગની અંદરમાં હું કૃષ્ણ જન્મું ને, તમારા મોટા ભાઈ બનજો, મારે તમારી સેવા કરવી છે. આવું કાર્ય કૃષ્ણ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. અને કૃષ્ણ ભગવાનના કથન અનુસાર દેવકીજીના ઉદરમાંથી રોહિણી માતાના ઉદરમાં આજે દાઉજી મહારાજનો જન્મ થાય છે. બોલીએ શ્રી દાઉજી મહારાજ કી જય. ત્યારબાદ કંસનો અત્યાચાર એટલો વધવા લાગ્યો કે હવે તો દેવતાઓ પણ વિચાર કરવા લાગ્યા કે ભગવાન આ પૃથ્વી પર જન્મ લે ને તો કે સારું. ભગવાન પણ જન્મ એમને ન લે. મનુષ્યનો પોકાર ભગવાન સાંભળે, સાચો પોકાર હોય ને તો ભગવાન સાંભળે. મહાભારતના આખું યુદ્ધની અંદર મહાભારતના ચીરહરણમાં દ્રૌપદીનું ચીરહરણ થયું ને ત્યારે દ્રૌપદીએ બધાયને યાદ કર્યા. પેલા ભીષ્મ પિતામહને કીધું, ધૃતરાષ્ટ્રને કીધું, કર્ણને કીધું, પોતાના સ્વામીઓને કીધું, પણ ભગવાનને યાદ નહોતા કર્યા. ત્યાં સુધી ભગવાન પણ નહોતા આવ્યા. પછી જ્યારે દ્રૌપદીએ ભગવાનને યાદ કર્યા ને ત્યારે ભગવાન આવ્યા. એટલે કહેવાનું, દ્રૌપદી પુકાર રહી आओ मेरे बनवारी, द्रौपदी पुकार रही आओ मेरे बनवारी. ત્યારે ભગવાન આવ્યા કે ચીર મેરે ભર જાઓ, મેરી લાજ કો બચાના હૈ. ત્યારે ભગવાન આવ્યા હતા. ત્યારે ભગવાને 999 ચીરનું
ભગવાને પૂરણ કર્યું હતું. કૃષ્ણ કાળિયો ઠાકર એમનેમ ન આવે. આજે ભગવાન કૃષ્ણને દેવતાઓ બધા યાદ કરવા લાગ્યા, ભગવાનની ઉપાસના કરવા લાગ્યા, ત્યારે ભગવાનને પણ આ પૃથ્વી પર આવવા માટે કોનો સહારો લેવો પડે? માયાનો સહારો લેવો પડે છે. ભગવાને પોતાની યોગ માયા દ્વારા શું કર્યું? તો કે એક પોતાની માયા સ્વરૂપે યશોદાજીના ગર્ભમાંથી માયા સ્વરૂપે જન્મ લે છે પુત્રી, અને દેવકી માતાના ઉદરમાં સ્વયં ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથિ રાત્રિના 12 બરોબર 5 મિનિટનો બાકીનો સમય હતો. રોહિણી નક્ષત્ર હતું અને રાત્રિના સમયે ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યારબાદ ભગવાનને એ માયા દ્વારા શું કર્યું? તો કે ભગવાને જ્યારે માયાનો સહારો લીધો ને, તો વસુદેવજી આજે ટોપલાની અંદર બાલકૃષ્ણને લઈ અને ક્યાં મૂકવા જાય છે? નંદ બાબાના ઘરે ગોકુળ ગામની અંદર. ગોકુળ ગામની અંદર મૂકવા જાય છે ત્યારે રાત્રિના સમયે જે સેવકો છે, સિપાહીઓ છે, એને પણ નિંદ્રાધીન બનાવી દે ઈ માયા. એટલે કહેવાનું કે આપણે બધા શું કરીએ છીએ? અત્યારે મોહ માયામાં પડી ગયા છે. પણ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે પકડના હે તો માધવ કો પકડો, માયા કો મત પકડો. माया को पकड़ोगे तो बिखर जाओगे और माधव को पकड़ोगे तो निखर जाओगे. तो माया जेनी दासी छे ई माया पति नी उपासना करवी. आज वसुदेवजी टोपलानी अंदर लईने जाय छे त्यारे मार्गनी अंदर आज यमुना नदी बे कांठे वहेवा लागी. आज यमुना माता ने कोना दर्शन करवा था? प्रभुना दर्शन करवा था. यमुनाનું પાણી આખું ગળા સમાન આવી ગયું, પણ ભગવાનને ખબર પડી ગઈ કે માં યમુનાને દર્શન કરવા છે, એટલે ભગવાને પોતાના જમણા પગનો એક ચરણ બહાર કાઢી માં યમુનાજીને દર્શન કરાવ્યા છે. અને ભગવાનના પ્રથમ દર્શન જો કોઈએ કર્યા હોય તો માં યમુનાએ કરેલા છે. પછી તો ભગવાન કહેવા લાગ્યા કે હે માં, હવે તો મારે કાયમ કે અહીંયા જ રહેવાનું છે, રોજ કે અહીંયા ગાયું ચરાવવા આવીશ, રોજ રમવા આવીશ. યમુનાજી ખૂબ રાજી થયા છે. ત્યાંથી વસુદેવજી ટોપલામાં લઈ યશોદા માતાની બાજુમાં રહેલી યોગ માયાને લઈ અને પોતાના બાળકને ત્યાં મૂકી દે છે. ટોપલામાં લઈ અને પોતે પરત આવે છે. આજે ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે. નંદ બાબાના આંગણે એમની બહેન સુનંદા સવારના પોરમાં વેલી જાગી જાય છે ને જોવે છે તો માં યશોદા એની બાજુમાં એક બાળક સૂતું છે ને બાળક રુદન કરે છે. એટલે તરત જ બાળકને ખોડામાં લઈ વહાલ કરવા લાગે છે ને યશોદાજીને કહે છે, યશોદા તમારે ઘેર લાલો ભયો. દોડતી દોડતી જાય છે ગૌશાળાની અંદર. નંદ બાબાને કહે છે કે નંદ બાબા ભૈયા તમારે ઘેર તો લાલો ભયો હે. નંદ બાબા ખૂબ રાજી થયા. આંગણે આજે એવડો મોટો ઉત્સવ બનાવી દીધો કે દરેક લોકો આ ઉત્સવની અંદર જોડાઈ ગયા. કેમ કે વૃદ્ધાવસ્થાએ મા બાપને ઘેર કોઈ પુત્રનો જન્મ થાય ને તો મા બાપ ખૂબ રાજી થાય. નંદ બાબા ને યશોદા માના ઘરે બાળક જન્મે એની તો એ રાહ જોતા હતા કે કેદી અમારા ઘરે દીકરાનો જન્મ થાય, એક સંતાન આવે કે. અને આ જ્યારે નંદ બાબાના આંગણે જ્યારે લાલાનો જન્મ થયો ને ત્યારે ગોપ ગોવાળો બધાને નંદ બાબાએ કીધું કે આજ બધાએ કોઈએ ગાયું ચરાવવા જવાનું નથી, તમારી ગાયોનું નિરણ કે હું આપીશ. નંદ બાબાના આંગણે ભવ્યથી ભવ્ય એક મહોત્સવ થયો. આ ઉત્સવ નહોતો, આ મહા ઉત્સવ હતો. અને ઉત્સવની અંદરમાં આજે શું થાય છે તો કે દરેક ગોપીઓ, દરેક ગોવાળો નંદ બાબાના આંગણે એક મહારાસ કરે છે અને ભગવાન કૃષ્ણના ચરણમાં એ સૌ એક રાસ અર્પણ કરે છે. તો આપણે પણ ભગવાનના ચરણમાં એક રાસ અર્પણ કરીએ, ઠાકોરજીના ચરણમાં. દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ
ચારે દિશાએ ભોગવે સમદરિયો ચારે દિશાએ ગુગવે સમદરિયો દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો છપ્પન સીડીનો તારો દાદરો રે કે ભૂલી જવાય છપ્પન સીડીનો તારો દાદરો રે ભૂલી જવાય ભૂલી જવાય ના વિસરી જવાય ના ભૂલી જવાય ના શ્રી જવાય ના આચરણ છોડ તારું મુખડું રે કે ભૂલી જવાય રાજારણ છોડે તારો મોખડું રે ભૂલી જવાય પીળા પીતાંબર ને કેસરિયા વાઘા 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 અધર ઉપર મોર પીછ લાગો રૂપાળા અધર ઉપર મોર પીછલા ગોરુપાળા મુખ ઉપર મોરલીને લાગો રૂપાળા જય મુરલીધર ને લાગો રૂપાળા પાઘડી માં ખોસેલું ફૂમકું રે કે ભૂલી જવાય પાઘડીમાં ખોસેલું ફૂમકું રે ભૂલી જવાય આભને આંબ તો ઊંચું દેવાલય આપને આહા જય દ્વારકાધીશ દેવાલય આભને આંબ તો ઊંચું દેવાલય આપને આંબ તું દેવાલય ચિતડું ચોર તું મુખડું મહાલય ચિતડું છો
જવાય. રાજા રણ છોડ તારો મુખડું રે કે ભૂલી જવાય. छप्पन सीढ़ी चढ़वाना मारा